आज होटल सच्ची रही का और आई तो कैरेट में बेरे जात तो बहुत मन से खबर नहीं चमू ना पर फाइनली ये तो आई जी द्वार के होटल Grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, West Coast weather, the sun sets slow. Chilling with the homies, let that talk box glow. Yeah, the cues and palm trees vibe real tight. Retro beats bumping beneath the moon tonight. Cali breeze blowing. I'll take the floor. एक नंबर मजा આવી જોવાની તો એમ છે તમે બધા મજામાં હશો એવી તો મને આશા છે અને અત્યારે તો સુંદર મજાની સવાર પડી જાય નજારો જોરદાર દેખાય અને અહીંયાથી આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો એટલે કે વિડીયો જો તમને બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરી દેજો અને આજે જે આપણું કાર્ય જે કરવાનું એ તમને બતાવી કાલ તો જોરદાર વરસાદ આવ્યો હતો એ તમે બીજા બ્લોગમાં જોયું હતું અને જોરદાર વાતાવરણ અને અમુક વસ્તુ તમને નજારો સારું જોરદાર લાગે હો આ તમે જોઈ શકો છો તો કે ઇન્દ્રધનુષ બન્યું હો જોરદાર લાગે ખાલી એક નંબર મજા આવી જોવાની તો અને મિત્રો અત્યારે તો ફાઇનલી વાગ્યા સરાના અને અત્યારે તો વહેલું જમવાનું બનાવો ખબર નહીં હું બનાવો બાજુ રોટલા બનાવો ના જયેશ ના કરણ આવ્યો અત્યારે જોરદાર નજારો દેખાય આ જયેશ અને ઇન્દ્રધનુષ તો આમ તો નહીં દેખાતું જતું જ લાગે એટલે કે ના દેખાય પછી જેમ જેમ સૂરજ ઉગે નહીં મેં અત્યારે તો વાદળો બહુ છે લાગે વરસાદ આવશે મિત્રો અત્યારે ફાઇનલી વાગી છે 10 અને આપણે જમવા બેસી ગયા છીએ તો ગવાનું શાક અને જોઈએ છીએ બેજી મમ્મીએ બેચી ગવાનું નોર્મલી ખબર દેશી ગવાર તો આપણે ફાઇનલી અત્યારે કરી લીધું અને હું તો મને એક વસ્તુ બતાવું મિત્રો આપણે ખોલી એવું કરવાનું હોય પણ ટોટી જોડવાની હોય પણ કરું પડી જશું અને આ અમારો બગીચો દેશી આ જઈ શકે કોક કરો આમાં જવાનું ખેતરમાં ખાતર નાખવા તો આ જય છે તૈયાર ચમ આપણે જવાનું ખાતર Where truths are spoken and tales unveiled. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. છે કરીને કારા પારા હા દોગે ન બોગે ચેલું બધું ઊંઘી ગયું વરસાદના કારણે બહુ જ નુકસાન છે કરતો અને એટલું બધું નથી દોગે ખાલી ઊંઘી જાય અને વરસાદ તો બરાબરનો છે કાલે અત્યારે તો આગાહી ચાલે છે ને એટલે આવે છે અને જઈશ તો
મસાલો લાયા આમાં મમ્મી લાગ મસાલો જ લાયા જઈશ પણ થોડું વધારે આવી ગયો મારા પોતમાં પોકી ગયા તો મિત્રો આપણો ફાઇનલી હતા તો ખાતરના ખીચડીને આપણે જાણવું કે આ કુતા જઈશ જઈશ બેહવા માટે બેહવાનું હોય છે આગળ બેજા મિત્રો આપણે ગેસની મળી તો મિત્રો આપણે ખાતર નાખવા છે તો અને પાછા આવી ગયા છીએ આ જઈશ આવી ગયા પેલા હાથ બાદ ધોઈ નાખીએ હાથ બાદ ધોઈ નાખીએ પેલા માટી થયા કદી ખા તો અત્યારે તો આજે 2 વાગી છે અને આપણે જઈએ છીએ અત્યારે તો પાર્લરી સતો નહીં કણ એટલે આપણે પેલા પાર્લરી જઈએ હતા અને 2 વાગી ગયો અને કણ તો એકમ ફોન ચાલુ કર્યો હતો તો એટલે કે એમાં પપ્પો અત્યારે ઇન્ડિયન સ્ટોકન ફોનની વાર હતી ને આ પેલા ક્ષેત્રમાં ગગા પૈસા તો ફાઇનલી આવી જઈએ છીએ વાગ્ય હોટલે સત્ય રહી કણ અને અહીં તો ગેરેજને બેરેજ તો બહુ જ મનસ છે ખબર નહીં તેમ મનસ છે અને આપણે ફાઇનલી હતા તો આવી જઈએ છીએ દ્વારકેશ હોટલે આલી વખત તો હાર્વેસ્ટરે વરસાદના કારણે વાટવા નહીં ગયો આઈકન ચોક્કસ જશે સત્ય તમે જોઈ શકો છો પાર્લર મિત્રો આપણે થોડી વાર પહેલાં આવ્યા હતા દાદબાટી મેં લેવા આપણે ફાઇનલી લઈ લીધી અને અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ ઘેર એ તમે જોઈ શકો છો તો હેડે તમને હું ઘેર જઈને મળો અત્યારે તો હોવાઈ જઈશું ઘેર તમે જોઈ શકો છો ના કરીને આપણે હંગાત આવ્યો હો અને આપણે તો અત્યારે ફાઇનલી આવી જઈએ છીએ ઘેર દાદબાટી થઈને ના ગાડી પડી હોવાની કરા શીખ્યો મમ્મી ઘરે વાકેલું થઈ જશે ચોકન ચિયા હે લે મારા મમ્મીની ચોકન ચિયા હે તો મિત્રો મારા મમ્મીની તો ચોકચી હશે અને મિત્રો તો ફાઇનલી હતા તો ઘેર આવી જતો અને મારા મમ્મીને ગોતા જતો તે આવી ગયો અને એટલે તો મેગી બનાવવા આપણે અત્યારે તો અમે બેસ્યા મેગી ખાવા આ તમે જોઈ શકો છો આ જઈશ મેગી હો આપણે તો ફાઇનલી અત્યારે તો ખાઈ લીધી મેગી અને આપણે આવી જઈશું તો આ કુલર ઉપર તો આપણે એક મિની બગીચો બનાવવાનો હોય એટલે તો એટલે પહેલાં ફૂલો રોપી દઈએ આપણે તો અત્યારે ફૂલો ફાઇનલી રોપી દીધું તમે જોઈ શકો છો અત્યારે તો આમાં આપણે જઈએ કે કોથરી બોથરી કરી નાખીએ ને જઈ લોકો કરો શું કરો જઈશ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દાળબાટી ચંપો દૂધ ને એવું લાવવાનું હોય એટલે મિત્રો આપણે જઈએ છીએ દાળબાટી આપણે તો દૂધ ને એવું લઈ લીધું અને આમાં આપણે ઘેર જઈને મળીએ અને બાકી તો બધું ઠીક છે અને વરસાદ થોડો અંધારેલો હો અને તમને કે છે આપણે તો ફાઇનલી જતા તો ગમે જતા પાસે આવી ગયા લે ચટાકા લાવે ને મસાલો લાવે તો મિત્રો ફાઇનલી હતા તો ગમે જતા પાસે આવી ગયા આપણે તો ચા પીએ બેસીએ છીએ અને બાકી જ્યાં પહોંચ જાય છે બેસી આપણો અને મારા પાનમાં મમ્મીએ બેસી તો મિત્રો અત્યારે તો ફાઇનલી વાગ્યા 6:30 અને આપણે પહેલાં નહીં ફ્રેશ થઈ જઈએ પછી આપણે બ્લોગ બનાવીએ તે તો ફાઇનલી વાગી 7 અને આપણો નહીં ફ્રેશ પણ થઈ ગયા ફ્રેશ થાય તો ખાસી વાત થઈ પણ આપણે પછી બ્લોગ બનાવીએ કોમવાઈ છે બસમાં એટલી અને જઈશ તો અત્યારે શું કરવું હોય અને મમ્મી જમવાનું બનાવવા હતો તો ખબર નહીં જમવાનું બનાવવા ફોન ગરમ કરો તો અત્યારે આ તો ગવાનું શાક જ કરીએ છીએ બપોર બનાવી હોય ડુંગળી પણ મારે નહીં ખાવું
બાવા ખરી પણ એટલું બધું નહીં. અને જયસી વેચ્યું, મમ્મી વેચીને પપ્પાએ વેચી, આપણે વેચે. અને મિત્રો આપણે તો ફાઇનલી હતા તો જમી લીધી અને વાગી ગયા છે 9. અને આજના બ્લોગનું આપણે એન્ડ કરીએ છીએ. જો તમને બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. આપણે મળીશું નવા બ્લોગમાં. એટલા માટે ટાટા.